टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે કરીએ એક એવા મુદ્દાની કે જ્યાં વરસાદે ભારે નુકસાન સર્જ્યું છે। એક સમય હતો કે જ્યારે ચોમાસાની ખેતી સંપૂર્ણપણે વરસાદને આધીન હતી, પરંતુ હવે ઘણીવાર પાણી વિના જ પાક સુકાઈ જાય છે તો ક્યાંક અતિવૃષ્ટિ થવાના કારણે ખેડૂતો પાયમાલ થઈ જાય છે। આ વખતે વાવ થરાદ જિલ્લાના ઘણા ગામડાઓમાં ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે। અમે તમને વાવ થરાદના ગામડાઓના દ્રશ્ય બતાવીશું તો તમને ખ્યાલ આવશે કે ગામડાઓમાં સ્થિતિ કેટલી ગંભીર છે। વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના બેડા ગામના આ દ્રશ્યો જુઓ, જેમાં તમે જોઈ શકો છો કે અતિવૃષ્ટિએ કેવો વિનાશ વેર્યો છે। ખેડૂતોનો મહામૂલો પાક બરબાદ થઈ ગયો છે। ખેડૂતોના પાકનું સોથ વળી ગયું છે, જ્યારે જનજીવન ઠપ થઈ ગયું છે। લોકો ગંભીર મુશ્કેલીમાં પોતાની જિંદગી જીવવા મજબૂર બન્યા છે। હવે અમે તમને આ એક એક તસવીરનો ચિતાર જણાવીશું, જેથી તમને પરિસ્થિતિની ગંભીરતા સમજાય। જે ધરતી પર વાવણીના દિવસોમાં ખેડૂતે પરસેવો પાડીને લીલોછમ પાક ઉગાડવાનું સપનું સેવ્યું હતું, જે જમીનમાં પોતાનું લોહી પાણી એક કરીને દેવાના ડુંગર હેઠળ આશાનું બિયારણ રોપ્યું હતું, આજે એ જ ધરતી જળબંબાકાર બનીને દરિયામાં તબદીલ થઈ ગઈ છે। ઉત્તર ગુજરાતના સરહદી પંથક એવા વાવ થરાદ જિલ્લાના ભાભર અને થરાદ તાલુકાના ગામડાઓમાં કુદરતે એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે ખેડૂતની જિંદગી વેરવિખેર કરી નાખી છે। ચોમાસાની આ ઋતુમાં જ્યારે આકાશમાંથી અમૃત વરસવું જોઈએ, ત્યારે અહીં આકાશી આફત વરસી છે। ભાભર તાલુકામાં માત્ર 3 દિવસમાં 17 ઇંચથી વધુ ખાબકેલા મુશળધાર વરસાદે આખા પંથકને તહસ નહસ કરી નાખ્યો છે। વરસાદે ભલે વિરામ લીધો હોય, પરંતુ ખેડૂતોના આંખમાં આંસુ હજુ પણ સરી રહ્યા છે। આ દ્રશ્યો થરાદ તાલુકાના ભડોદર ગામના છે, જ્યાં ક્યારેક લીલાછમ પાકના લહેરાતા ખેતરો જોઈને ખેડૂતનું હૃદય હરખાઈ જતું, આજે એ જ ભડોદર ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। આકાશી દ્રશ્યો જોઈને તમારું કાળજું કંપી ઉઠશે। આકાશી દ્રશ્યોમાં જમીન કે ખેતરની સીમાઓ ક્યાંય દેખાતી નથી। દેખાય છે તો ફક્ત ને ફક્ત જળબંબાકાર ભડોદર ગામના અંદાજે 100થી વધુ ખેડૂતોના ખેતરો, એ ખેતરો જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેતરમાં ઉભેલો મગફળી, જુવાર, બાજરી સહિતનો પાક બરબાદ થઈ ગયું છે। ખેડૂતો કિનારે ઊભા રહીને પોતાના જ ખેતરને દરિયો બનેલું જોઈ રહ્યા છે અને તેમની પાસે લાચારી સિવાય બીજું કંઈ જ બચ્યું નથી। ભાભર તાલુકાના બેડા ગામની સ્થિતિ અત્યંત દયાજનક છે। અહીં 3 દિવસમાં 17 ઇંચ જેટલો વરસાદ પડતા સમગ્ર ગામ અને તેના સીમ વિસ્તાર જળમગ્ન થયું છે। બેડા ગામમાં અંદાજે 700થી 800 ખેડૂતો અને તેમના પરિવારજનો રહે છે, જેમાંથી 200થી વધુ ખેડૂતો એવા છે જેમનું બધું જ આ વરસાદી પાણીમાં ધોવાઈ ગયું છે। કુદરતે તેમના ઉપર એવો ઘા કર્યો કે હવે બેઠા થવું પણ મુશ્કેલ છે। ખેડૂતે રાત દિવસ એક કરીને જે મગફળી વાવી હતી, જે મગફળીને પોતાનું સોનું માનતો હતો, તે મગફળી આજે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। મગફળીનો પાક સડી ગયો, કપાસનો ઊભો પાક પણ બરબાદ થઈ ગયો। આ પાક ટૂંક સમયમાં જ લણવાનો હતો, પરંતુ આકાશી આફતમાં કપાસનો કસ નીકળી ગયો અને જુવાર અને અન્ય રોકડિયા પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા। વરસાદ અટકી ગયા અને દિવસો વીતી ગયા, તેમ છતાં ખેતરોમાંથી પાણી ઓસરવાનું નામ નથી લેતા। ખેતરોમાં હવે તો તડકો પણ આવી ગયો, પણ આ તડકો હવે ખેડૂતના મોઢા પરની લાલી અને પાકમાં ઉર્જા નહીં લાવી શકે, કારણ કે આકાશી આફતે ખેડૂતોના સપના ચકનાચૂર કરી નાખ્યા, જેના પગલે લાચાર બનેલા ખેડૂતો હવે સરકાર સામે મીટ માડીને બેઠા છે। તો બહુ નુકસાન છે 10 વીઘામાં, અને ઢોર માટે બધા માટે, ને કપાસ તો સાવ બળી ગયો છે। અમારે બહુ નુકસાન છે ખેતીમાં। હાલમાં પાણી હજી ભરાયેલા પડ્યા છે, એટલે કપાસ સાવ બળી ગયા છે। કેટલો ખર્ચો બિયારણ બીજું ખર્ચો સાહેબ ₹1 લાખ 1.5 લાખ રૂપિયા ખર્ચો થયો। શેડે બધું બિયારણ બહુ ઘણું નુકસાન છે અમારે સાહેબ સરકાર પાસે માગ છે કે અમને કયા સહાય કરે તો સારું છે। ઘાસચારો પણ બળીને પૂરો થઈ ગયો છે, એરંડા પૂરા થઈ ગયા, સિઝન તમામે તમામ પૂરી થઈ ગઈ છે। કોઈ સિઝન રહી નહીં, હાલ તો જેમડા આજુબાજુ પાણી જ છે। અને આગળના ગામડેથી આગળથી પાણી આવેલું છે, તેલવાડાથી
પછી 13 વર્ષથી ગાંગોનથી તમામ પાણી અમારે આવ્યું છે, ભરેલું જ પડ્યું એ પાણી. કોઈ બીજો યોગ્ય કોઈ પણ જીવ નથી. એટલે સરકારશ્રીને વિનંતી કે એટલું અમારું સાંભળે ખેડૂતોનું, કે કાંઈક અમને યોગ્ય સહાય આલે તો ખેડૂતો બેઠા થઈ ગયા. અને ખાસ કે અમારે પશુઓ માટે વ્યવસ્થા કરે સારની, એટલે યોગ્ય અમને વળતર મળવું પડે ને યોગ્ય અમારી સારની વ્યવસ્થા થવી પડે. અમારી પાસે ખૂબ સરકારને વિનંતી છે, અમારી 2 હાથ જોડીને માગણી છે. ખેડૂત ખૂબ દુઃખી છે. હજી સુધી કોઈ તંત્રે અમારી જવાબદારી કે અભાલ અમારી લીધી નથી. તમામ એટલું પણ કે બધી વાળા પાણી જ છે. દરેક વાળા ખેડૂતને કાંઈક પણ યોગ્ય સહાય આલશે તો ખેડૂત બેઠો થશે. અતિવૃષ્ટિ અને જળબંબાકારની પીડાતા ખેડૂતોની આંખોમાં આજે આક્રોશ કરતાં વધુ લાચારી છે. આ એ ખેડૂતો છે જેઓ એક સમયે જ્યારે વરસાદ નહોતો પડતો ત્યારે આકાશ સામે હાથ જોડીને વરસાદની માગણી કરતા હતા, પરંતુ જ્યારે વરસાદ વરસ્યો ત્યારે એવો વરસ્યો કે ખેડૂતોની કમર તોડી નાખી. ઘણા ખેડૂતોએ તો ખાતર, બિયારણ, મજૂરી અને ટ્રેક્ટરના ભાડા માટે વ્યાજે પૈસા લાવીને વાવણી કરી. વિચાર્યું હતું કે પાક સારો થશે તો દેવું ચૂકવી દઈશું, પરંતુ અતિવૃષ્ટિએ બધી જ આશા ઉપર પાણી ફેરવ્યું. ખેતરમાં તો સાહેબ આ જુવાર હતી, ઘાસચારો, એરંડા અને કપા 3 વસ્તુ આવેલી હતી. એટલે મોટું નુકસાન છે. અત્યારે હાલને માલને કાંઈ નિર્વાહ અમારે છે નહીં. આ બિલકુલ આ બધું આનામાં થતા આ ઘાસચારા ઉપર માલ. અમારી આવી કફોડી દિશા છે. ખર્ચો તો કોઈ સાહેબ અત્યારે 1.5 થી 2 લાખ રૂપિયા વાવેતરમાં થયો છે, ટ્રેક્ટરના ભાડા બીજા ત્રીજા. હવે જે સરકાર કંઈ મદદ કરે તો ફરીવાર વાવેતર થશે, ને કે તો બેઠા અત્યારે તો કેટલું નુકસાન છે? નુકસાન તો અત્યારે આમ ગણો તો અત્યારે આ બધું પાકનું હાકનું ગણો તો મોટું નુકસાન થાય છે. 5 થી 10 લાખનું નુકસાન થાય અમારે. ફક્ત ખેતી જ નહીં પણ ખેડૂતોનું જીવન પણ પાટા ઉપરથી ઉતરી ગયું છે. ઘરની અંદર એવી જગ્યા નથી કે જે બાળકોને સુવાડી શકાય, એટલે લોકો પોતાના બાળકોને માંડ આવી મુશ્કેલીમાં સુવાડવા મજબૂર બન્યા છે. ઘરની અંદર હવે અનાજ પાણી પણ નથી. ખાવું તો ખાવું શું અને કરવું તો કરવું શું, તેવી સ્થિતિમાં લોકો ખૂબ જ લાચાર બન્યા છે. અમે 3-4 દિવસથી ખાધું નહીં, કોઈ અમારા ઘરમાં કંઈ નહીં. અમે શું કોક રોટલા હાલવા આવે તો અમે નકર એમને આ બધું ઘાસ સારો જે હુકી સાર હતી બધી બગડી જશે. સરકાર અમને સહાય આપે તો દમાંથી જીવાય એમ છે. અત્યારે હાલમાં નાના છોકરા લઈને અમે ખાટલા ઓછા લઈને વચ્ચા છે. હવે અમે આવડા છોકરા લઈને ચાં કશું રહ્યું જ નહીં ઘરમાં. કાંક હાલે તો આમાંથી જીવાય એમ છે ને. અત્યારે કોઈ સહારો જ નહીં અમારે. ખેતરમાં કપાસ, એરંડા, ઘાસ, બાજરી બધું હતું, પણ અત્યારે કોઈ કંઈ નહીં. પરિસ્થિતિ અમારી એટલી હાલત છે ખરાબ છે, એટલે કોઈ સહારો નહીં અમારે. અમે પાણી વસે થઈને આવા કોઈ સહારો નહીં. અત્યારે કોઈક હાલવા આવે તો અમે ખાઈ શકશે અને ભૂસી હુઈ રહેવાનું થાય છે. ભારે તબાહી બાદ હવે આ વિસ્તારના ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે. ભાભર અને થરાદના પીડિત ખેડૂતોની માગણી છે કે તાત્કાલિક ખેતરમાં સર્વે કરીને સહાય ચૂકવવામાં આવશે તો તેઓ જીવી શકશે, કારણ કે તેમનો આધાર હવે છીનવાઈ ગયો છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.